આજની થિયરી છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. અગત્યનો પોઈન્ટ આપેલો છે આપણને. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોને કહી શકાય? તો જે બે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પણ તેઓમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા તરીકે ઓળખવામાં આવતો હોય છે. ચલો પહેલાં તો ડેફિનેશન લખીએ એની. જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેઓને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો જ્યારે આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે. તો મતલબ આના ઉપરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે જે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા બતાવે છે એમાં પહેલું તો અણુસૂત્ર સમાન હશે, ડીયુની વેલ્યુ પણ સમાન હશે, પણ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હશે. ક્રિયાશીલ સમૂહ જુદા પડે તો સમજી લેવાનું કે ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ દર્શાવે છે. દાખલા તરીકે ઉદાહરણથી સમજજો. ઉદાહરણ નંબર 1 CH3CH2OH ઇથેનોલ છે અને અહીંયા હું દર્શાવું છું ઈથર. તો તમે જોઈ શકો છો બંનેના અણુસૂત્રો સમાન છે. C2H6O અણુસૂત્રો બંનેના સમાન છે પણ બંનેના બંધારણીય સૂત્રો અલગ અલગ. કોના કારણે અલગ પડ્યા? એમાં રહેલા ક્રિયાશીલ સમૂહના કારણે. અને એટલા માટે બંનેમાં ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોવાથી આલ્કોહોલ અને ઈથર બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહી શકાય. ઉદાહરણ નંબર 2 થાયોલ આપેલો હોય CH3CH2SH. બરાબર, અહીંયા સંયોજન આપ્યું છે આપણને આલ્કોહોલ અને ઈથર. આલ્કોહોલ અને ઈથર બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. સંયોજન આપ્યું છે થાયોલ અને એની જગ્યાએ થાયો ઈથર SCH3. તો આને કહેવાય થાયો ઈથર. તો બંનેમાં તમે જુઓ ક્રિયાશીલ સમૂહ બંનેમાં અલગ અલગ પ્રકારના છે. ઉદાહરણ નંબર 3 આલ્ડીહાઇડ CH3CH2CHO. 3 કાર્બન ધરાવતું આલ્ડીહાઇડ સંયોજન. આલ્ડીહાઇડ અને 3 કાર્બન ધરાવતો કીટોન CH3COCH3. તો આલ્ડીહાઇડ અને કીટોન બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખી શકાય. ઉદાહરણ નંબર 4 કાર્બોક્સિલિક એસિડ CH3CH2COOH અને એસ્ટર CH3COOCH3. બંનેના અણુસૂત્ર જુઓ. 3 કાર્બન હાઇડ્રોજન 3 ને 2 5, 5 ને 1 6, 3 ને 3 6, 2 ઓક્સિજન 2 ઓક્સિજન છે. તો બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહી શકાય. ઉદાહરણ નંબર 5 એમાઇડ આપેલો હોય. દાખલા તરીકે CH3CH2CONH2. એમાઇડ અને ઓક્ઝાઇમ CH3CH બરાબર. 3 કાર્બન ધરાવતું સંયોજન 3 કાર્બન ધરાવતું સંયોજન. તો જુઓ હાઇડ્રોજન 3 ને 5, 5 ને 2 7, 3 ને 2 5, 6 ને 1 7, એક નાઇટ્રોજન એક ઓક્સિજન. તો આ જે સંયોજન આપ્યું છે એમાઇડ સંયોજન છે અને અહીંયા જે દર્શાવ્યો છે ઓક્ઝાઇમ છે. ઉપર કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. આ બંને શું કહેવાય? એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહી શકાય. ઉદાહરણ નંબર 6 સાયનાઇડ CH3CN.
સાયનાઇડ અને આઇસોસાયનાઇડ CH3NC આઇસોસાયનાઇડ આ બંને પણ શું કહેવાય? એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક. એમાઇન CH3CH2NH2 એમાઇન આપેલો છે પ્રાથમિક એમાઇન તરીકે. પ્રાથમિક એમાઇનની જગ્યાએ દ્વિતીયક એમાઇન હોય CH3CH2NH CH3 સેકન્ડરી એમાઇન, અથવા તો પછી ટર્સરી એમાઇન પણ હોઈ શકે CH3N CH3 તો સેકન્ડરી, ટર્સરી અને પ્રાઇમરી એમાઇન સંયોજનો સમાન અણુસૂત્ર ધરાવતા જો હોય તો તેઓ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક જ કહેવાય. ઉદાહરણ નંબર 8. નાઇટ્રો કમ્પાઉન્ડ CH3NO2 નાઇટ્રો સંયોજન અને નાઇટ્રાઇટો CH3ONO નાઇટ્રાઇટો. ઉદાહરણ નંબર 10. CH3CH2SOOH સલ્ફોનિક એસિડ અને સલ્ફોનેટ એસ્ટર CH3S ડબલ બોન્ડ OCH3 તો આને કહેવાય સલ્ફોનેટ એસ્ટર. બરાબર. તો તમે જુઓ બધા ઉદાહરણ ઉપરથી તમને ઝડપથી ખ્યાલ આવી જશે કે અલગ અલગ પ્રકારના સંયોજનો છે, પણ અણુસૂત્રો તેઓના સમાન છે, અણુસૂત્રો સમાન છે, પણ બંધારણીય સૂત્ર એમાં રહેલા ક્રિયાશીલ સમૂહની હાજરીના કારણે અલગ પડી જાય છે, અને એટલા માટે તેમને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર, નોંધ કરો પહેલાં. ઉદાહરણ નંબર 10. આ રીતનું સંયોજન આપેલું છે, જુઓ અહીંયા, સોરી, CH3. ઓકે, કાર્બનની સંખ્યા જુઓ 6 અને 1 7, 6 અને 1 7 કાર્બન. હાઇડ્રોજન 3 આની પાસે, 5 મતલબ 2 4 6 8 9 9 ને 3 12, 2 4 6 8 10, એક અહીંયા અને એક અહીંયા, એટલે 12. એક ઓક્સિજન. તો બદલાવ આ બંને શું કહેવાય? એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક. કીટોન અને આલ્ડીહાઇડ બે ઓલરેડી આપણે દર્શાવેલા છે. ચલો, ત્યાર પછી એક ઉદાહરણ છે આ રીતે OH. અહીંયા હું ગોઠવી દઉં છું CH3. હવે એની જગ્યાએ બંધારણ ધારો કે આ રીતનું આપું છું OCH3. તો તમે જોઈ શકો છો, જો બંનેના અણુસૂત્ર 6 કાર્બન આના એક અહીંયા છે, એટલે C7. હાઇડ્રોજન 1 2 3 4 5 5 ને 3 8 C7H8 O અણુસૂત્ર છે. એ જ પ્રમાણે અહીંયા પણ જુઓ 6 કાર્બન આ, 1 કાર્બન અહીંયા, એટલે અહીંયા પણ C7H8 1 2 3 4 5 ને 3 8 અને 1 ઓક્સિજન. બંનેના અણુસૂત્રો સમાન છે, પણ ક્રિયાશીલ સમૂહના કારણે બંધારણીય સૂત્રો અલગ પડે, એટલા માટે આ શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. ધારો કે એની જગ્યાએ સંયોજન આ રીતે આપ્યું છે, બેન્ઝાઇલ આલ્કોહોલ. તો આલ્કોહોલ અને ફિનોલ આ બંને ઓલરેડી એરોમેટિક સંયોજનો છે, એકબીજાના શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટક. આલ્કોહોલ અને ઇથર ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે જ ઓળખવામાં આવતા હોય છે. તો આ પ્રમાણે આપણી પાસે એક ટોપિક આપ્યો છે, જેમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે શું? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા સમજાવો. તો ઉદાહરણ સહિત સમજાવો, કે તમારે જેટલા ઉદાહરણ લખો એટલા તમે લખી શકો છો. બરાબર, તો આ પ્રમાણેનો આપણો ક્વેશ્ચન છે. સમઘટકના નંબર 4. એમાં એક નામ આપીએ છીએ આપણે, જેને કહેવાય છે વલય શૃંખલા સમઘટકતા, જેને કહેવાય છે રિંગ ચેઇન આઇસોમર, એટલે RCI તરીકે દર્શાવાય. વલય શૃંખલા સમઘટકતા એકચ્યુઅલી આપણને આપેલી નથી, પણ ક્યારેક પ્રશ્ન આની તો જો પૂછાય તો તમને ખબર હોય કે વલય શૃંખલા સમઘટકતા ક્યારે હોઈ શકે. અણુસૂત્રો સમાન હશે, પણ એમાં એક સમઘટક એવો હશે જેમાં ચક્રીય રચના હશે, અને એક સમઘટક એવો હશે કે જેની અંદર બિનચક્રીય બંધારણ આપેલું હશે.
અને એવા સમઘટકોને આપણે વલય શૃંખલા સમઘટક તરીકે નામ આપીએ છીએ. દાખલા તરીકે જુઓ, ઉદાહરણથી જ સીધો ખ્યાલ આવી જશે. વલય શૃંખલા સમઘટકતાની વાત કરે છે તો CH3 CH ડબલ બોન્ડ CH2 છે અને એની જગ્યાએ અહીંયા મૂકી દઉં છું સાયક્લોપ્રોપેન. 3 કાર્બન 3 કાર્બન, 3 ને 1 4 ને 2 6 હાઇડ્રોજન, 2 4 6 2 હાઇડ્રોજન. તો આ બંને શું કહેવાય? RCI, મતલબ બંધારણ નંબર 1 છે અને આ બંધારણ નંબર 2. તો therefore 1 and 2 are ring chain isomers. નંબર 2 CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. ચલો, 4 કાર્બન છે, 4 કાર્બન ધરાવતો આલ્કીન, 4 કાર્બન ધરાવતો સાયક્લો આલ્કીન, અથવા તો પછી સાયક્લોપ્રોપાઇલ અને અહીંયા મૂકી દઈએ છીએ આપણે એક CH3 ગ્રુપ એટલે મિથાઇલ સાયક્લોપ્રોપેન. તો અણુસૂત્ર જુઓ, 4 કાર્બન, 3 ને 2 5 ને 1 6, 6 ને 2 8 હાઇડ્રોજન, 2 4 6 8 હાઇડ્રોજન, 2 4 5 ને 3 8 હાઇડ્રોજન અહીંયા. તો મતલબ આ બંને શું કહેવાય? રિંગ ચેન આઇસોમર કહી શકાય. આને બંધારણ નંબર 1 આપું, આને બંધારણ નંબર 2 આપી દઉં અને આને બંધારણ નંબર 3 જો આપું તો અહીંયા શું કહેવા માગે છે? બંધારણ નંબર 1 અને 2 બંને એકબીજાના શું કહેવાય? રિંગ ચેન આઇસોમર. બંધારણ નંબર 1 અને બંધારણ નંબર 3 બંને એકબીજાના શું કહેવાય? રિંગ ચેન આઇસોમર. પણ બંધારણ નંબર 2 અને બંધારણ નંબર 3 જો દર્શાવે તો બંધારણ નંબર 2 અને 3 કહે તો કયા પ્રકારની સમઘટકતા કહેવાય? પેરેન્ટ ચેન અલગ અલગ છે. જો પેરેન્ટ ચેન અલગ અલગ છે તો મતલબ આ ચેન આઇસોમર બતાવે છે એવું કહી શકાય. ચલો, ઉદાહરણ નંબર 3 CH3 CH2 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 CH ડબલ બોન્ડ CH2. હેક્ઝીન લીધો છે. હેક્ઝીન સાથે કોણ વલય શૃંખલા સમઘટક બતાવે? તો એમાં સાયક્લોહેક્ઝેન પોતે જ. બરાબર, તો સાયક્લોહેક્ઝેન બતાવી શકે, સાયક્લો પેન્ટેન દર્શાવી શકે. મતલબ અહીંયા દર્શાવું છું સાયક્લો પેન્ટેન પણ હોઈ શકે છે, મિથાઇલ સાયક્લો બ્યુટેન પણ હોઈ શકે છે. પછી 3 કાર્બન ધરાવતી રચના, બરાબર, મિથાઇલ સાયક્લોબ્યુટેનમાં ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. 4 કાર્બન ધરાવતી રચનામાં બીજું ઇથાઇલ સાયક્લોબ્યુટેન પણ હોઈ શકે છે. પછી અલગ અલગ પ્રકારના આપણે બની ગયા છીએ આના ટોપિકમાં ઓલરેડી ચેન આઇસોમરમાં. બરાબર, આ બધા શું કહેવાય? એના વલય શૃંખલા સમઘટકો તરીકે ઓળખવામાં આવે. કોના? આ બંધારણના. આ હેક્ઝીન જે આપેલો છે એ હેક્ઝીન માટેના બધા ચક્રીય બંધારણ એ એના વલય શૃંખલા સમઘટક તરીકે જ ઓળખાય. જ્યારે આ બાકીના બધા શું કહેવાય એકબીજા સાથે? ચેન આઇસોમર. ચેન આઇસોમરમાં આની અંદર તમે જુઓ સાઇડ ચેન અલગ અલગ છે તો આ ચેન આઇસોમર, આની અંદર સાઇડ ચેન અલગ અલગ છે તો આ પણ ચેન આઇસોમર તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર, તો આ પ્રમાણે આપણી પાસે ક્વેશ્ચન આપેલો છે વલય શૃંખલા સમઘટકતા વિશે. એટલે ક્યારેક જો આવું જરૂર પડે તો તમે આનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી જોઈએ સમઘટકતા નંબર 5 જેને મેટામરિઝમ તરીકે નામ આપેલું છે. પહેલાં નોંધ કરો આને. ચલો, આ નંબર 5 મેટામરિઝમ જેને કહેવામાં આવે છે. મેટામરિઝમ કોને કહી શકાય? તો જે 2 કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોય, સાથે સાથે ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય, પણ એ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જોડાયેલા આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તો એને આપણે મેટામર તરીકે ઓળખીએ છીએ અને એ ઘટનાને મેટામરિઝમ તરીકે નામ આપીએ છીએ. ચલો, ડેફિનેશન પહેલાં તો દર્શાવીએ. જે 2 કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય તેમજ ક્રિયાશીલ સમૂહો પણ સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહની આસપાસ રહેલા આલ્કાઇલ સમૂહમાં
કાર્બનની સંખ્યા અલગ અલગ હોય તો તેઓને મેટામર કહે છે અને આ ઘટનાને અથવા સમઘટકતાને મેટામરિઝમ કહે છે. બરાબર, આ એની ડેફિનેશન આવી ગઈ. હવે આના પરથી એક વસ્તુ તમને ખબર પડી જવી જોઈએ. અહીંયા શું કીધું? ક્રિયાશીલ સમૂહની આસપાસ રહેલા આલ્કાઇલ સમૂહ, મતલબ ક્રિયાશીલ સમૂહ અહીંયા એવો હશે કે જે ટર્મિનલ ના હોય, ટર્મિનેટિંગ ફંક્શનલ ગ્રુપ હોવા જોઈએ નહીં, મતલબ કે જે છેડા ઉપર જોડાતા હોય એવા ના હોવા જોઈએ. અને એવા જે ક્રિયાશીલ સમૂહ છે કે જે વચ્ચે ગોઠવાતા હોય એવા ક્રિયાશીલ સમૂહની અંદર એની આજુબાજુ જે જોડાયેલા આલ્કાઇલ સમૂહ છે એમાં કાર્બનની સંખ્યામાં તફાવત જોવા મળે. તો એવા પ્રકારના સમઘટકોને આપણે મેટામર તરીકે ઓળખીએ છીએ. જુઓ, દાખલા તરીકે ઉદાહરણ નંબર 1, કયું એવું સંયોજન છે જેમાં અંદર ક્રિયાશીલ સમૂહ ગોઠવાયા? તો આ કયો સમૂહ? તો એની અંદર તમે જોઈ શકો છો ઈથર છે આ, બરાબર. આ ઈથર આપેલો છે, એનો મેટામર CH3CHO CH2CH3. તો આ બંને શું કહેવાય? મેટામર તરીકે ઓળખવામાં આવે. ક્રિયાશીલ સમૂહની આજુબાજુ અહીંયા કાર્બન 1 છે, અહીંયા કાર્બન 2 છે, બરાબર. અહીંયા કાર્બન 3 હતા, અહીંયા કાર્બન 2 છે. તો આ મેટામર કહી શકાય. ઉદાહરણ નંબર 2, CH3CH2S CH2CH3 થાયો ઈથર CH3S CH2CH2CH3. ઉદાહરણ નંબર 3, કીટોન CH3CO CH2CH2CH3 CH3CH2CO CH2CH3. તો તમે જોઈ શકો છો આની અંદર જો 5 કાર્બન 5 કાર્બન, એક ઓક્સિજન એક ઓક્સિજન, પણ અહીંયા બીજા નંબર ઉપર C ડબલ બોન્ડો છે, અહીંયા ત્રીજા નંબર પર. તો આ સ્થાન સમઘટક પણ કહી શકાય. સાથે સાથે તમે જોઈ શકો છો કે એમાં આલ્કાઇલ સમૂહ અહીંયા એક જ કાર્બન છે, અહીંયા 3 કાર્બન, અહીંયા 2 કાર્બન છે, અહીંયા 2 કાર્બન, તો બંને અલગ અલગ થઈ ગયા. તો મતલબ આ એક પ્રકારે મેટામરિઝમ પણ દર્શાવે છે એવું કહી શકાય. ઉદાહરણ નંબર 4, CH3CH2 COO CH2CH3 અને બીજું એક બંધારણ CH3COO CH2CH2CH3. આ રીતે પણ આવી શકે. ઉદાહરણ નંબર 5, CH3COO CO CH2CH2CH3 અને CH3CH2 COO CH2CH3. જોઈ શકો છો બંને બાજુ જે એન હાઇડ્રાઇડ ગ્રુપ આપ્યો છે, એન હાઇડ્રાઇડ ગ્રુપની આજુબાજુ ક્રિયાશીલ સમૂહમાં કાર્બનની સંખ્યામાં ફેરફાર જોવા મળે છે. ઉદાહરણ નંબર 6, CH3CH2 S ડબલ બોન્ડ O CH2 CH3. ચલો, CH3 S ડબલ બોન્ડ O CH2 CH2 CH3. તો આની અંદર પણ તમે જુઓ અણુસૂત્રમાં કોઈ ચેન્જીસ નથી આવતો, આલ્કાઇલ સમૂહની કાર્બનની સંખ્યામાં ફેરફાર આવે છે. CH3CH2 CH2 NHCH3 સેકન્ડરી એમાઇન, સેકન્ડરી એમાઇનમાં CH3CH2 NH CH2CH3. તો આ બંને એકબીજાના મેટામર કહી શકાય. ઉદાહરણ નંબર 8, CH3N CH3 CH2 CH2 CH3 CH3 CH2 N CH3 CH2 CH3. તો આ પણ મેટામર કહી શકાય છે. ઉદાહરણ નંબર 9, CH3CH2 CH2 NH CH2 CH3 અને અથવા તો અહીંયા એક કાર્બન કરી દઈએ
અને એની સાથે મેટામર તરીકે CH3CH2 NHની જગ્યાએ અહીંયા હું મૂકી દઉં છું CONH એમાઇડ લઈએ છીએ CONH CH3 તો અહીંયા CONH CH2CH3 તો તમે જોઈ શકો છો અણુસૂત્રમાં કોઈ ચેન્જીસ નથી આવતો, પણ જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે સેકન્ડરી એમાઇડ એ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ આલ્કાઇલ સમૂહમાં કાર્બન સંખ્યામાં ફેરફાર જોવા મળે અને આવી જ્યારે ઘટના જોવા મળતી હોય ત્યારે એ શું કહેવાય? મેટામરિઝમ દર્શાવે છે એવું કહી શકાય. તો એ તમને સેકન્ડરી એમાઇન ટર્સરી એમાઇનમાં મળે છે, સેકન્ડરી એમાઇડમાં મળે, ટર્સરી એમાઇડમાં પણ મળી શકે, સલ્ફોનેટ એસ્ટરમાં પણ મળે, એનહાઇડ્રાઇડમાં મળે છે, એસ્ટર સંયોજનમાં મળે છે, પછી કીટોનમાં પણ છે, થાયોઇથરમાં પણ છે અને ઇથર સંયોજનોમાં પણ આપણને આ જોવા મળી શકતી હોય. તો આ પ્રકારે આપણી પાસે જે ટોપિક આપેલો છે કાર્બનિક સંયોજનોમાં સમઘટકતા વિશે સમજાવવા, તો આ સમઘટકતાનો ક્વેશ્ચન આપણો અહીંયા આ રીતે